સમાચાર સામે આવી રહ્યા છે વાવથરાથી દિયોદરમાં સતત ચોથા દિવસે આંગણવાડી કાર્યકરોની હડતાલ યથાવત। દિયોદરમાં આંગણવાડી કાર્યકર દ્વારા અનોખો વિરોધ। કાર્યકરોએ કચેરી આગળ ગરબે રમી વિરોધ નોંધાવ્યો। કોર્ટના ચુકાદાનો અમલ કરો રે શ્યામળા ગેરધારી શબ્દોના તાલે ગરબે ઝૂમ્યા। દિયોદરની આંગણવાડી કાર્યકરોનું અલ્ટિમેટમ। દિયોદરના ધારાસભ્યના કાર્યાલયને ઘેરાવ કરવાની ચીમકી આપી। આંગણવાડી કાર્યકરોએ તાલુકા પંચાયત કચેરીએ દેખાવો કર્યા। આજે ચોથા દિવસે પણ આંગણવાડી કાર્યકર હક માટે મક્કમ। સરકારી માંગણીઓ નહીં સંતોષાય તો આંગણવાડી કાર્યકરો રણચંડી બનતા વાર નહીં લાગે। વેતન વધારો અને અન્ય પડતર પ્રશ્નોના કાયમી ઉકેલ માટે રજૂઆત કરી। નિરાકરણ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનશે તેવું કાર્યકરોએ જણાવ્યું। સરકારશ્રીને પહેલાં તો મારી એક નમ્ર વિનંતી છે કે કાલે 3 દિવસ થયા હતા અને આજે ચોથો દિવસ છે। સતત 4 દિવસથી હડતાલ ચાલુ છે તો શું સરકારશ્રીને અમારી બહેનોની રાહ જોતા નાના ભૂલકાઓની કોઈ ચિંતા નથી કે અમારી પણ કોઈ ચિંતા નથી? જો થોડા ઘણી પણ એમને સરકારશ્રીને અમારા પ્રત્યે અમારા જે બાળકો અમારી રાહ જોઈ રહ્યા છે, આ 4 દિવસથી પૂર્વ પ્રાથમિક શિક્ષણ એમનું બંધ છે, પૂરક આહાર એમનો બંધ છે, તો થોડા ઘણી પણ એમને જો ચિંતા હોય સરકારને તો હવે વહેલામાં વહેલી તકે અમારી જે માંગો છે કે તેડાગર બહેનોને વર્ગ 4માં અને અમને વર્કર બહેનોને વર્ગ 3માં સમાવેશ કરે તો આ પ્રશ્નનો વહેલામાં વહેલી તકે એ નિરાકરણ લાવે, ઉકેલ લાવે તો અમે પણ શાંતિથી અમારી હડતાલને વિરામ આપીશું। ક્યાં સુધી આંદોલન રહેશે? જ્યાં સુધી સરકારશ્રી અમારી માંગોને સંતોષશે નહીં ત્યાં સુધી। આજનો ચોથો દિવસ છે અમારી જે ભૂખ હડતાલનો, અને હવે અમારી માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો અમે સતત હડતાલ ચાલુ રાખીશું। અમારે આગળ ધારાસભ્યના કાર્યાલયને ઘેરાવો કરવો પડશે તો પણ અમે કરીશું, અને અમારી માંગણીઓને પૂરી સરકાર કરે એ માટે અમે નમ્ર અપીલ કરીએ છીએ। અને અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે સતત લડત ચાલુ રાખીશું અને ભૂખ હડતાલ ઉપર પણ ઉતરી જઈશું, રોડ ઉપર પણ ઉતરી જઈશું, પણ સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારી માંગણીઓને પૂરી કરે। ચોથા દિવસથી અમે હડતાલ પર ઉતર્યા છીએ કે આજે આ જે ધારાસભ્યને ઘેરાવો કરવો પડે તો અમે કરીશું, અને 3 અને 4ના અમને વર્ગમાં સમાવેશ કરે સરકારશ્રીને એવી વિનંતી છે અમારી। સરકારે તમારી માગણી હજી સુધી નથી સ્વીકારી, શું આંદોલન શું રહેશે, રણનીતિ શું આગળ? હવે આગળ અમે અમારી આ જે હડતાલ છે એ અમે સતત ચાલુ રાખીશું, અને અમે નહીં સ્વીકારે અમારી સરકાર તો અમે રણચંડી બનીને પણ આ હડતાલ ચાલુ રાખીશું અમે।